ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની ઉજવણી વરસાદી માહોલ વચ્ચે પણ આનંદોલ્લાસ અને શ્રદ્ધાભર્યા માહોલમાં કરવામાં આવી હતી. છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી. તો છડી મેઘરાજાના ઉત્સવની પરંપરાગત પૂજા વિધિ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની ઉજવણી વરસાદી માહોલ વચ્ચે પણ આનંદોલ્લાસ અને શ્રદ્ધાભર્યા માહોલમાં કરવામાં આવી હતી. છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી. છડી મેઘરાજાના ઉત્સવની પરંપરાગત પૂજા વિધિ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મેઘરાજાના દર્શન કરવા અને મેળાની મજા વરસાદ છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાથે છડી નોમનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભોઈ સમાજની છડી ઉપરાંત ખારવા સમાજ અને વાલ્મીકી સમાજની છડી એમ 3 છડી પરંપરાગત રૂટ પર નીકળી હતી. તો મોટી સંખ્યામાં ભક્તજનો છડીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તે સાથે પરંપરા મુજબ દર્શનના દિવસે ધોળીકુઈ ખાતે રાત્રિ મુકામ બાદ છડી ઘોઘારાવ મહારાજ મંદિરે પરત ફરી હતી. તે સાથે છડી નોમના મહોત્સવની પૂર્ણાહુતિ થતા દિવસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. પરંપરા મુજબ મેઘરાજાની મેળાના દર્શન કરાવી નિયત રૂટ પર થઈ ભોઈવાડથી મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. મેઘરાજાના અંતિમ દર્શન કરવા અને ભાવભરી વિદાય આપવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. તો મેઘરાજાને બાળકો ભેટાડવાની અનોખી પરંપરા રહેલી હોય છે, તે માટે ધસારો જોવા મળ્યો હતો. ભરૂચના પોતિકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણીમાં વરસાદી વિઘ્ન છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.